જે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે, જેઓ 88,000 વોટોથી એમને લીડ મેળવી છે. ગત ટર્મમાં 3,64,000 જેટલા વોટથી લીડ મળી હતી. ચાલુ વર્ષે થોડી લીડ ઓછી મળી છે. આપણી એમની સાથે જ વાત કરીએ. સાહેબ, આ વખતે આપણને લીડ થોડી ઓછી મળી છે, કે મને શું કારણ ફેક્ટર હોઈ શકે? એ સ્વાભાવિક છે, સ્વીકારવું પડે કે અમે ધારણા મુજબ અમને લીડ નથી મળી. એનું એક જ કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું એક ગઠબંધન ને એની સાથે કેટલીક ટ્રાઇબલ સંગઠનની સંસ્થાઓ એમની સાથે જોડાઈ. વિરોધ પક્ષ બધા જ ભાજપને કેમ કરીને કાઢવું એ આખા દેશના લેવલે એક પોલિસી બનાવી. આ બધા કારણો અહીંયા ભરૂચ લોકસભામાં પણ કારણ બન્યા છે. અને સાથે સાથે કેટલાક એવા મુદ્દા એમના હતા કે જે બિલકુલ કયા વગરના, આમ અપપ્રચાર, ખોટા ઉપજાવી કાઢેલા મુદ્દાઓ કે ભાજપ આવશે તો અનામત બંધ કરી દેશે, રિઝર્વેશન નોકરીઓમાં બંધ થઈ જશે. અને સાથે સાથે એક મુદ્દો જંગલની જમીન, જ્યારે ચૂંટણી આવે ત્યારે જંગલનો જમીનનો મુદ્દો લાવે છે કે રિઝર્વ ફોરેસ્ટ કે સેન્ચ્યુરી એરિયામાંથી આદિવાસીને સ્થળાંતરિત કરાવવાના છે. આવા બધા કારણોની સાથે સાથે આમ આદમી પાર્ટી દિલ્હીમાં જે શાસન છે ને દિલ્હીમાં અમે મફત વીજળી આપીએ છીએ, મફત મુસાફરી કરાવે છે, મફત પાણી આપીશું, આવી ઘણી બધી મફતની વાતો કરીને લોકોને ભરમાયા. અને ટ્રાઇબલ વિસ્તારની અંદર ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાં એ લોકો અમારા કરતાં વધુ મત મેળવી ગયા છે. બાકી અંકલેશ્વર છે, ભરૂચ છે, વાગરા, જંબુસર અને કરજણ, આ બધી વિધાનસભામાં પ્લસ રહ્યા છે. સ્વાભાવિક છે કે ખોટા અપપ્રચાર અને છેલ્લી કક્ષાના, નિમ્ન કક્ષાના એમના અપપ્રચારના કારણે અમને થોડું નુકસાન થયું છે. સાહેબ, વચ્ચે પણ આપણે જે ડેડિયાપાડા અને ઝઘડિયા જે સીટો છે, જેના આપણા જ કાર્યકર્તાઓ આપણા વિરુદ્ધ હતા અને તમે એમને ઠપકો પણ આપ્યો હતો, શું એ ફેક્ટર કામ કરી ગયું? આપણા જ કાર્યકર્તાઓએ કંઈક અંદર જે ગઠબંધનમાં જે ભેગા મળી અને આપણને વોટ નથી આપ્યા એવું લાગી રહ્યું છે. એ પાસા પર કેટલીક રજૂઆતો આવી છે, એના પર અમે પાર્ટીમાં વાત મૂકીશું અને એની સમીક્ષા કરીશું કે ભાઈ કયા આગેવાનના વિસ્તારમાં આપણને નુકસાન થયું છે, ઓછા મત મળ્યા છે. એ આવનારા દિવસોમાં એ બધું બહાર આવશે. સામે પાર્ટી જે આ પાર્ટી હતી, ચૈતર વસાવા ઘણા મતો આપણી પાસેથી લઈ ગયા છે અને એમને વિકાસ નથી થયોની વાત કરીશું. હવે આપણે જ્યારે સાંસદ તરીકે ચૂંટાયા છે, તો હવે કઈ રીતનો આપણે વિકાસ કરીશું જેથી આદિવાસીઓ આપણી પર ખુશ રહે અને આવનારા સમયમાં વધુ વોટ મળે? વિકાસ તો થયો છે, એમનો ખોટો પ્રચાર હતો કે વિકાસ થયો નથી. આ દેખાય છે આપણને બિલકુલ કે આટલો બધો વિકાસ થયો છે. ભરૂચ શહેરમાં તો તમે જો નર્મદા મૈયા બ્રિજ, કેબલ બ્રિજથી માંડીને કેટલા બધા ખૂબ મોટા મોટા વિકાસ થયા છે. ઇન્ડસ્ટ્રીઝમાં હજારો લોકોને રોજગારી મળે છે. એ ઉપરાંત રોડ રસ્તા તમે જો ઇન્ટિરિયલ એરિયાની અંદર, રિઝર્વ ફોરેસ્ટના સેન્ચ્યુરી એરિયાની અંદર પણ રોડ રસ્તા બન્યા છે. પીવાના પાણીના પ્રશ્નો જે વર્ષો જૂના પ્રશ્નો હતા, લોકો આજે ખાડી પાણી પીવા જતા હતા, આજે ઘર ઘર બોર મોટરની સુવિધા છે. એ ઉપરાંત શિક્ષણના ક્ષેત્રે પણ તમે જો નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ આવી છે, ઇજનેરી કોલેજ આવી છે. ઇન્ટિરિયલ ગામોમાં ડુમખલ જેવા વિસ્તારોમાં, મોજદામાં પણ હાઈસ્કૂલો છે, ડેડિયાપાડામાં કોલેજ, સાગવારામાં કોલેજ. આ વિકાસ છે જ. ક્યાં કોઈ ખોટો એમનો એક પ્રચાર હતો